આ સફેદ ઇલોરાની જે ડુંગળી છે તેમાં આપણે હાવ આશા છોડી દીધી હતી. છેલ્લે 8 દિવસ સુધી પાણીની અંદર ડૂબી ગઈ હતી આ ડુંગળી. 8 દિવસ સુધી આમાં પાણી છે તે ફૂંકાણું નહોતું. પછી તો એમ હતું કે હવે આ ડુંગળી છે તે નહીં થાય, અને છેલ્લે આપણે આમાં ખર્ચો કરવાનો હાવ બંધ કરી દીધો, અને ખડે પુષ્કળ થઈ ગયું હતું, ડુંગળી દેખાય નહીં એમ. છેલ્લે 2 ડોઝ છે તે ખડના મારી દીધા, અને પછી ધીમે ધીમે ડુંગળી છે તે દેખાણી, અને ખાસ કોઈ ખર્ચા ન કર્યા આમાં. અને છેલ્લે જ્યારે કોળ પકડી એટલે ખાતરને અમુક ટકા કાર્બન ડિઝનની મેન્કોજેમને ફૂગનેશક આપી દીધા મીડિયમ. તો આ સફેદ ડુંગળી છે તે અત્યારે આમાં એક પણ ફૂગ નથી, અને ખર્ચો પણ આમાં નથી કર્યો જરાય, પાણીમાં ડૂબી ગઈ છતાં. તો આ ડુંગળી છે તે અત્યારે સારી છે. હવે આ ડુંગળીને છે તે એકાદું પાણીથી પાવાનું છે સફેદમાં. શરૂઆત તે ખેંચવાની ચાલુ થઈ ગઈ છે આજે. હવે લાલ ડુંગળી 77 ડુંગળી છે આપણે ખેંચવાની છે. લાલ આ સફેદ છે, આને પણ આપણે ખેંચી લેવાની થાય છે. હવે માર્કેટનું શું થાય તે કાંઈ કહી શકાતું નથી. તારીખ 15ની આવક લાલમાં છે અત્યારે 25,000ની આજુબાજુ, બહુ માર્કેટ એડમાં. અને માર્કેટ છે તે એકદમ એમ કહેવાય ને કે નીચે આવતી જાય છે. અને સફેદ ડુંગળી છે તેમાં પણ આવક નથી અત્યારે. 3 થી 4 હજારની આવક છે હાલમાં. અને અત્યારે આપણે સફેદ છે તે પણ ખેંચી લેવાની છે. અને શરૂઆતમાં છે તે લાલ ડુંગળીનું મુહૂર્ત છે તે આપણે કરવાનું છે અત્યારે. તે લાલ ડુંગળી આપણે 77 છે, 777 ડુંગળી છે તે બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો. આ ઇલોરાનું છે સફેદ, પાકી ગયું છે, તે પણ આપણે ખેંચી લેવાનું છે. સમર્થ 777 છે, તેને આજે આપણે 4 મહિના જેવું થવા આવ્યું છે ડુંગળીનું. વરસાદના કારણે છે તે પાકવામાં બહુ મોડું થઈ ગયું છે, પણ અત્યારે છે તે આપણે ખેંચી લેવાની છે ડુંગળી. કલર સારો આવી ગયો છે. આપણે પોટાશનો ઉપયોગ છે તે આપણે ભરપૂર કરેલો છે. આપણે વાયરસ આવી ગયું હતું ડુંગળીમાં, જેને કારણે દડો થવામાં બહુ વાર લાગી ગઈ છે. આની પહેલાં જે આપણે કાઢ્યું છે તે હતું કે નહીં, તે આપણે 456માં વેચ્યું હતું, તે વહેલા પાકી ગયું હતું. પણ આમાં આપણે વાયરસનો પ્રોબ્લેમ હતું, પણ 0-0 પાછા આપ્યું હતું, ને આવા બધા ઘણા ખાતરો આપ્યા, જેના કારણે દડો થઈ ગયો છે, સારો દડો થઈ ગયો છે. અત્યારે બીજે 100 ઠેલા નીકળે તેવી શક્યતા છે. ને લોદર બધું એકદમ પડી ગયું છે ઠેઠો ઠેઠ સુધી. ગવાર છે મિત્રો તે પણ હવે પૂરો થવાની તૈયારી થઈ ગઈ છે. ભાવ છે તે અત્યારે 120-130 રૂપિયા કિલોના વેચાણ થાય છે. અને મિત્રો ભીંડો છે તે પણ પૂરો થવાની તૈયારી છે. તેની બજાર પણ 80 રૂપિયાથી આસપાસ છે કિલોના ભાવ, તે વેચાણ થાય છે. અને બકાલાની માર્કેટ છે અત્યારે સારી છે. ગવારની અંદર ફ્લાવરિંગ છે તે બહુ લાગેલું છે. અત્યારે પુષ્કળ ફ્લાવરિંગ છે, પણ શીંગું છે તે ઠંડીના કારણે છે તે ઓછું બેસે છે.